શ્રી રામચરિત માનસ પાઠ બાલકાંડ વિશ્વામિત્ર યજ્ઞની રક્ષા અહલ્યા ઉદ્ધાર શ્રી રામ લક્ષ્મણજી સહિત વિશ્વામિત્રજીનો જનકપુરમાં પ્રવેશ શ્રી રામ લક્ષ્મણજીને જોઈને જનકજીની પ્રેમ મુગ્ધતા શ્રી રામ લક્ષ્મણજીનું જનકપુર નિરીક્ષણ વિશ્વામિત્રજીના મનમાં ચિંતા છવાઈ ગઈ કે આ પાપી રાક્ષસો ભગવાનના માર્યા વિના નહીં મરે। ત્યારે શ્રેષ્ઠ મુનિએ મનમાં વિચાર કર્યો કે પ્રભુએ પૃથ્વીનો ભાર હરવા માટે અવતાર લીધો છે। આ બહાને જઈને હું એમના ચરણોના દર્શન કરું અને પ્રાર્થના કરીને બંને ભાઈઓને લઈ આવું। ઓહો, એ જે જ્ઞાન વૈરાગ્ય અને સર્વે ગુણોના ધામ છે તે પ્રભુને હું નેત્રો ભરીને જોઈશ। અનેક પ્રકારના મનોરથો કરી અયોધ્યા જતા તેમને વાર ન લાગી। સરયુજીના જળમાં સ્નાન કરી તેઓ રાજાના દ્વારે પહોંચ્યા। રાજાએ જ્યારે મુનિનો આગમન સાંભળ્યું ત્યારે તે બ્રાહ્મણોના સમાજને સાથે લઈને મળવા ગયા અને દંડવત કરીને મુનિને સન્માન કરી તેમને લાવીને પોતાના આસને બેસાડ્યા। ચરણોને ધોઈને ઘણી પૂજા કરી અને કહ્યું, મારા જેવો ધન્ય આજે બીજો કોઈ નથી। પછી અનેક પ્રકારનું ભોજન કરાવ્યું જેથી શ્રેષ્ઠ મુનિઓએ પોતાના હૃદયમાં ઘણો જ હર્ષ પ્રાપ્ત કર્યો। પછી રાજાએ ચારેય પુત્રોને મુનિના ચરણોમાં મૂકી દીધા, એમને પ્રણામ કરાવ્યા। શ્રી રામચંદ્રજીને જોઈને મુનિએ પોતાના દેહનું ભાન ભૂલી ગયા। તે શ્રી રામજીના મુખની શોભા જોતા જ એના લીન થઈ ગયા, જાણે ચકોર પૂર્ણ ચંદ્રમાને જોઈને લોભાઈ ગયો હોય। ત્યારે રાજાએ મનમાં હર્ષિત થઈને આ વચનો કહ્યા, હે મુનિ, આ રીતે કૃપા તો આપે કદીએ કરી નથી। આજે કયા કારણથી આપનું શુભ આગમન થયું કહો, હું તેને પૂરું કરવામાં વાર લગાડીશ નહીં। મુનિએ કહ્યું, હે રાજન, રાક્ષસોના સમૂહ મને બહુ સતાવે છે, એટલે હું તમારા પાસે કંઈ માગવા આવ્યો છું। નાના ભાઈ સહિત શ્રી રઘુનાથજીને તમે મને આપો। રાક્ષસોનો વધ થયા બાદ હું નાથ સુરક્ષિત થઈ જઈશ। હે રાજન, મને પ્રસન્ન મનથી એમને આપી દો। મોહ અને અજ્ઞાનને છોડી દો હે સ્વામી, એનાથી તમને ધર્મ અને સુયશની પ્રાપ્તિ થશે અને આમનું પરમ કલ્યાણ થશે। આ અત્યંત અપ્રિય વાણી સાંભળીને રાજાનું હૃદય કંપી ઉઠ્યું અને તેમના મુખની ક્રાંતિ ઝાંખી પડી ગઈ। તેમણે કહ્યું, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મેં ચોથાપણામાં એટલે કે વૃદ્ધાવસ્થામાં 4 પુત્રો પ્રાપ્ત કર્યા છે, આપે વિચારીને વાત કરી નથી। હે મુનિ, આપ પૃથ્વી, ગાય, ધન અને ખજાનો માંગી લો, હું આજે ઘણા આનંદ સાથે મારું સર્વસ્વ આપી દઈશ। દેહ અને પ્રાણથી અધિક પ્રિય કંઈ પણ હોતું નથી, હું તે પણ એક પળમાં આપી દઈશ। બધા પુત્રો મને પ્રાણો સમાન પ્રિય છે, તેમ પણ હે પ્રભુ, રામને તો કોઈ પણ રીતે આપવા બની શકે તેમ નથી। ક્યાં અતિ બિહામણા અને ક્રૂર રાક્ષસો અને ક્યાં પરમ કિશોર અવસ્થાના મારા સુંદર પુત્ર। પ્રેમ રસમાં તરબોળ થયેલ રાજાની વાણી સાંભળી જ્ઞાની મુનિ વિશ્વામિત્રજીએ હૃદયમાં હર્ષ ઘણો અનુભવ્યો। ત્યારે વસિષ્ઠજીએ રાજાને અનેક રીતે સમજાવ્યા જેથી રાજાનો સંશય નાશ પામ્યો। રાજાએ ઘણા જ આદરથી બંને પુત્રોને બોલાવ્યા અને હૃદય સાથે ચાપી ઘણી જાતની શિખામણો આપી અને પછી કહ્યું, હે નાથ, આ બંને પુત્રો મારા પ્રાણ છે। હે મુનિ, હવે આપ જ એમના પિતા છો, અન્ય કોઈ નથી। રાજાએ ઘણી રીતે આશીર્વાદ આપી પુત્રોને ઋષિને સોંપી દીધા। પછી પ્રભુ માતાના મહેલમાં ગયા અને એમના ચરણોમાં શીશ નમાવ્યું અને ચાલ્યા। પુરુષોમાં સિંહ સમાન બંને ભાઈ રામ લક્ષ્મણ મુનિનો ભય હરનારા પ્રસન્ન થઈને ચાલ્યા। તે કૃપાના સાગર, ધીર બુદ્ધિ અને સંપૂર્ણ વિશ્વના કારણોના પણ કારણ છે। ભગવાનના લાલ નેત્ર છે, પહોળી છાતી છે અને વિશાળ ભુજાઓ છે। નીલ કમળ અને તમાલ વૃક્ષ જેવું શ્યામ શરીર છે। કમરમાં પિત્તાંબર પહેરેલ છે અને સુંદર ભાથો બાંધેલો છે। બંને હાથોમાં સુંદર ધનુષ અને બાણ છે। શ્યામ અને ગૌર વર્ણના બંને ભાઈઓ પરમ સુંદર છે। વિશ્વામિત્રજીને મહાન ખજાનો પ્રાપ્ત થઈ ગયો છે તે વિચારવા લાગ્યા। હું જાણી ગયો કે પ્રભુ
બ્રાહ્મણ દેવ બ્રાહ્મણના ભક્ત છે. મારા માટે ભગવાને પોતાના પિતાને પણ છોડી દીધા. માર્ગમાં ચાલ્યા જતા મુનિએ તાડકાને બતાવી. અવાજ સાંભળતા જ ક્રોધ કરીને દોડી શ્રી રામજીએ જ એક જ બાણથી તેના પ્રાણ હરી લીધા અને દીન જાણીને તેને નીચપદ આપ્યું. ત્યારે ઋષિ વિશ્વામિત્રજીએ ચિત્તમાં પોતાના સ્વામીને ઓળખી લીધા હોવા છતાં લીલાને પૂર્ણ કરવા માટે એવી વિદ્યા આપી જેથી ભૂખ તરસ ન લાગે અને શરીર અતુલિત બળ અને તેજનો પ્રકાશ રહે. બધાય અસ્ત્ર શસ્ત્ર અર્પણ કરીને મુનિ પ્રભુ શ્રી રામજીને પોતાના આશ્રમમાં લઈ આવ્યા અને એમને પરમ હિતકારી જાણીને ભક્તિપૂર્વક કંદ મૂળ અને ફળનું ભોજન કરાવ્યું. સવારે શ્રી રઘુનાથજીએ મુનિને કહ્યું, આપ જઈને નીડર બની યજ્ઞ કરો. આ સાંભળીને બધા મુનિ હવન કરવા લાગ્યા. આપ શ્રી રામજી યજ્ઞની ચોકી કરવા લાગ્યા. આ સમાચાર સાંભળી મુનિઓનો શત્રુ ક્રોધી રાક્ષસ મારીચ પોતાના સહાયકોને લઈને દોડ્યો. શ્રી રામજીએ ફણા વગરનું બાણ તેને માર્યું જેનાથી તે 100 યોજનના વિસ્તારવાળા સમુદ્રની પાર જઈને પડ્યો. પછી સુબાહુને અગ્નિબાણ માર્યું. આ બાજુ નાના ભાઈ લક્ષ્મણજીએ રાક્ષસોની સેનાનો સંહાર કરી દીધો. આ રીતે શ્રી રામજીએ રાક્ષસોને મારીને બ્રાહ્મણોને નિર્ભય કરી દીધા. ત્યારે સર્વે દેવતા અને મુનિ સ્તુતિ કરવા માંડ્યા. શ્રી રઘુનાથજીએ ત્યાં કેટલાક દિવસો સુધી રહીને બ્રાહ્મણો પર દયા કરી. ભક્તિના કારણે વિશ્વામિત્રજીએ એમને પુરાણોની ઘણી બધી કથાઓ કહી. જોકે પ્રભુ સર્વે જાણતા જ હતા. તે પછી મુનિએ આદરપૂર્વક સમજાવીને કહ્યું, હે પ્રભુ, ચાલીને એક ચરિત્ર જુઓ. રઘુકુળના સ્વામી શ્રી રામચંદ્રજી ધનુષ યજ્ઞની વાત સાંભળીને મુનિશ્રેષ્ઠ વિશ્વામિત્રજી સાથે પ્રસન્ન થઈને ચાલ્યા. માર્ગમાં એક આશ્રમ દેખાયો. ત્યાં પશુ પક્ષી કોઈ પણ જીવજંતુ હતા નહીં. પથ્થરની એક શિલાને જોઈને પ્રભુએ પૂછ્યું. ત્યારે મુનિએ વિસ્તારપૂર્વક સર્વે કથા કહી. ગૌતમ મુનિ સ્ત્રી અહલ્યા શાપવશ પથ્થરનો દેહ ધારણ કરી ઘણી ધીરજ સાથે આપના ચરણ કમળોની રજ ઈચ્છે છે. હે રઘુવીર, આપ આની ઉપર કૃપા કરો. શ્રી રામજીના પવિત્ર અને શોકનો નાશ કરનારા ચરણનો સ્પર્શ મળતા જ સાચે સાચ તે તપોમૂર્તિ અહલ્યા પ્રગટ થઈ ગયા. ભક્તોને સુખ આપનારા શ્રી રઘુનાથજીને જોઈને તે હાથ જોડીને સામે ઊભા રહ્યા. અત્યંત પ્રેમને લીધે તે અધીર બની ગયા. તેમનું શરીર પુલકિત થઈ ગયું. મુખથી વચન કહી શકાતા ન હતા. તે અત્યંત મોટા ભાગ્યવાળા અહલ્યા પ્રભુના ચરણોમાં નમી પડ્યા અને એમના બંને નેત્રોમાં જળ પ્રેમ અને આનંદના આંસુઓની ધારા વહેવા લાગી. વળી તેમણે મનમાં ધીરજ ધરીને પ્રભુને ઓળખ્યા અને શ્રી રઘુનાથજીની કૃપા વડે ભક્તિ પ્રાપ્ત કરી. ત્યારે અત્યંત નિર્મળ વાણીથી તેણે આ રીતે સ્તુતિનો આરંભ કર્યો. હે જ્ઞાનથી જાણવા યોગ્ય શ્રી રઘુનાથજી, આપનો જય થાવો. હું સહજ જ અપવિત્ર સ્ત્રી છું અને હે પ્રભુ, આપ જગતને પવિત્ર કરનારા, ભક્તોને સુખ આપનારા અને રાવણના શત્રુ છો. હે કમળનયન, હે સંસાર જન્મ મૃત્યુના ભયથી છોડાવનારા, હું આપની શરણમાં આવી છું. મારી રક્ષા કરો, રક્ષા કરો. મુનિએ મને જે શાપ આપ્યો તે ઘણું જ સારું કર્યું. હું તેને અત્યંત અનુગ્રહ કરી માનું છું કે જેના કારણે મેં સંસારથી છોડાવનારા શ્રીહરિ આપને નેત્ર ભરીને જોયા અને આપના દર્શનને જ શંકરજી સૌથી મોટા લાભ સમજે છે. હે પ્રભુ, હું બુદ્ધિમાં ઘણી ભોળી છું. મારી એક વિનંતી છે. હે નાથ, હું બીજું કોઈ વરદાન નથી માગતી. કેવળ એ જ ઈચ્છું છું કે મારો મનરૂપી ભમરો આપના ચરણ કમળોની રજના પ્રેમરૂપી રસનું સદા પાન કરતો રહે. જે ચરણોની પરમ પવિત્ર દેવનદી ગંગા પ્રગટ થયા, જેને શિવજીએ શીશ પર ધારણ કર્યા અને જે ચરણ કમળોને બ્રહ્માજી પૂંજે છે, તે જ કૃપાળુ હરિ આપે મારા શિરે મૂક્યો. આ રીતે સ્તુતિ કરી વારંવાર ભગવાનના ચરણોમાં પડીને ચાલી નીકળી. મનને જે ઘણો જ સારો લાગ્યો તે વરને પામીને ગૌતમની સ્ત્રી અહલ્યા આનંદમાં ગરકાવ થઈ પતિલોકમાં જતી રહી.
પ્રભુ શ્રી રામચંદ્રજી એવા દીનબંધુ અને વિના કારણે જ દયા કરનારા છે. તુલસીદાસ કહે છે, હે સઠ મન, તું કપટ છળ ઝાળ છોડીને તેમનું જ ભજન કર. શ્રી રામજી અને લક્ષ્મણજી મુનિની સાથે ચાલ્યા. તેઓ ત્યાં ગયા કે જ્યાં જગતને પવિત્ર કરનારા ગંગાજી હતા. મહારાજ ગાંધીના પુત્ર વિશ્વામિત્રજીએ તે આખાય કથા કહી સંભળાવી, કઈ રીતે દેવનદી ગંગાજી પૃથ્વી પર આવ્યા. ત્યારે પ્રભુએ ઋષિ સહિત ગંગાજીમાં સ્નાન કર્યું. બ્રાહ્મણોએ જાત જાતના દાન પ્રાપ્ત કર્યા. પછી મુનિ વૃંદ સાથે તે પ્રસન્ન થઈને ચાલ્યા અને શીઘ્ર જ જનકપુરીની સામે પહોંચી ગયા. શ્રી રામજીએ જ્યારે જનકપુરની શોભા જોઈ ત્યારે નાના ભાઈ લક્ષ્મણ સહિત અત્યંત હર્ષિત થયા. ત્યાં અનેક વાવડીઓ, કુવા, નદી અને તળાવ, તેમાં અમૃત સમાન જળ અને મણિઓના પગથિયા બનેલા હતા. મકરંદ રસથી મંદોત થયેલા ભમરા ગુંજન કરી રહ્યા છે. રંગબેરંગી ઘણા બધા પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. રંગના કમળો ખીલ્યા છે. સદા દરેક ઋતુઓમાં સુખ આપનારા શીતળ મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે. પુષ્પવાટિકા, ફૂલવાડી, બાગ અને વન, જેમાં ઘણા પક્ષીઓના નિવાસ છે, તે ફૂલતા ફળતા તેમજ સુંદર પાંદડાઓથી બદલાઈને સુપલ્લવિત બનીને નગરના ચારે તરફ સુશોભિત છે. નગરની સુંદરતાનું વર્ણન કરી શકાતું જ નથી. મન જ્યાં જાય છે ત્યાં લોભાઈ જાય છે. સુંદર બજાર છે. મણિયોથી બનેલા વિચિત્ર છજ્જા છે. જાણે કે બ્રહ્માએ તેમને પોતાના હાથોથી જ બનાવ્યા હોય. કુબેર સમાન શ્રેષ્ઠ ધનિક વેપારી દરેક જાતની અનેક વસ્તુઓ લઈને દુકાનમાં બેઠા છે. સુંદર ચોટા અને રમણીય શેરીઓ સદાય સુગંધિત સિંચાયેલી રહે છે. બધાના ઘર મંગળમય છે અને એમના ઉપર ચિત્રો કંટારેલા છે, જાણે કામદેવ રૂપી ચિત્રકારે અંકિત કર્યા હોય. નગરના સ્ત્રી પુરુષો સુંદર, પવિત્ર, સાધુ સ્વભાવવાળા, ધર્માત્મા, જ્ઞાની અને ગુણવાન છે. જ્યાં જનકજીનો અત્યંત અનુપમ સુંદર નિવાસ મહેલ છે, ત્યાં વિલાસ ઐશ્વર્યને જોઈને દેવતા પણ થાકી સ્તંભિત થઈ જાય છે. મનુષ્યોની તો વાત જ શું! કિલ્લો, રાજમહેલના કોટને જોઈને ચિત્ત ચકિત થઈ જાય છે. એમ માલુમ થાય છે જાણે તેણે સમસ્ત લોકોની શોભાને રોકી ઘેરી રાખી હોય. સ્વચ્છ ઉજ્જવળ મહેલ અને અનેક પ્રકારના સુંદર રીતે બનેલા બારીઓ અને ઝરૂખાઓ, મણિજડિત સોનાના બારણા લાગેલા છે. સીતાજીના રહેવાના સુંદર મહેલની શોભાનું વર્ણન જ કેવી રીતે થઈ શકે! રાજમહેલના બધા જ દરવાજા, ફાટક સુંદર છે. એમના વ્રજના મજબૂત અથવા હીરાના ચમકતા બારણા લાગેલા છે. જ્યાં આધીન રાજાઓ, નટો, માંગધો અને ભાટોની ભીડ લાગેલી છે. ઘોડા અને હાથીઓને માટે મોટી મોટી ઘોડારો અને ગજશાળાઓ હાથીઓ ખાઈ બનેલી છે, જે સર્વે કાળે ઘોડા, હાથી અને રથોથી ભરેલી રહે છે. ઘણા બધા સુરવીરો, મંત્રીઓ અને સેનાપતિઓ છે. તે સર્વેના ઘર પર રાજમહેલ જેવા જ છે. નગરની બહાર તળાવ અને નદીની પાસે ચારે બાજુ ઘણા જ રાજલોકો ઉતારો કરી તંબુ તાણ્યા છે. ત્યાં એક અનુપમ આંબાવાડિયું સર્વે પ્રકારે સુસજ્જ તથા દરેક રીતે રમણીય હતું. તે જોઈને વિશ્વામિત્રજીએ કહ્યું, હે સુયજ્ઞ રઘુવીર, મારું મન કહે છે કે અહીં જ રહી જઈએ. કૃપાના ધામ શ્રી રઘુનાથજી, શ્રી રામચંદ્રજી બહુ સારું સ્વામીન કહીને મુનિના સમૂહ સાથે ત્યાં જ રોકાઈ ગયા. મિથિલાપતિ જનકજીને જ્યારે આ સમાચાર મળ્યા, મહામુનિ વિશ્વામિત્ર આવ્યા છે, ત્યારે તેમણે પવિત્ર હૃદયવાળા, ઈમાનદાર, સ્વામી, ભક્ત, મંત્રી, ઘણા બધા યોદ્ધા, શ્રેષ્ઠ બ્રાહ્મણ, ગુરુ સતાનંદજી અને પોતાની જ્ઞાતિના શ્રેષ્ઠ લોકોને સાથે લઈ લીધા. અને આમ પ્રસન્નતા સાથે રાજા જનકજી મુનિઓના સ્વામી વિશ્વામિત્રજીને મળવા ચાલ્યા. રાજાએ મુનિના ચરણોમાં શિર નમાવી પ્રણામ કર્યા. મુનિઓના સ્વામી વિશ્વામિત્રજીએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા. પછી રાજાએ આખી
બ્રાહ્મણ મંડળીને આદર સહિત પ્રણામ કર્યા અને પોતાનું મોટું ભાગ્ય જાણીને આનંદિત થયા. વારંવાર કુશળ પ્રશ્નો કરીને વિશ્વામિત્રજીએ રાજાને બેસાડ્યા. એ જ વખતે બંને ભાઈઓ આવી પહોંચ્યા જે ફૂલવાડી જોવા ગયા હતા. સુકુમાર કિશોરાવસ્થાવાળા શ્યામ અને ગોર વર્ણના બંને કુમાર નેત્રો સુખ આપનારા અને આખા વિશ્વના ચિત્તને ચોરનારા છે. જ્યારે રઘુનાથજી આવ્યા ત્યારે બધા તેમના ઉપર અને તેજથી પ્રભાવિત થઈને ઉઠીને ઊભા થઈ ગયા. વિશ્વામિત્રજીએ તેમને પોતાની પાસે બેસાડી દીધા. બંને ભાઈઓને જોઈને બધા સુખી થયા. બધાના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું અને શરીર રોમાંચિત થઈ ગયા. રામજીની મધુર મનોહર મૂર્તિને જોઈને જનક વિશેષ રૂપે દેહના સાનભાનથી રહિત થઈ ગયા. મનને પ્રેમમાં લીન જાણીને રાજા જનકે વિવેકનો આશ્રય લઈને ધીરજ ધારણ કર્યું અને મુનિના ચરણોમાં શીશ નમાવી ગદગદ પ્રેમ ભરી ગંભીર વાણીએ કહ્યું, હે નાથ, કહો આ બંને સુંદર બાળક મુનિ કુળના આભૂષણ છે કે કોઈ રાજવંશના રક્ષક અથવા જેનું વેદોએ નેતિ નેતિ કહીને ગાન કર્યું છે? શું તે જ બ્રહ્મ તો યુગલ રૂપ ધારણ કરીને નથી આવ્યું ને? મારું મન જે સ્વાભાવિક રૂપે જ વૈરાગ્ય રૂપ બનેલું છે આમને જોઈને એ રીતે મુગ્ધ થઈ રહ્યું છે જેમ ચંદ્રમાને જોઈને ચકોર. હે પ્રભુ, એટલે જ હું આપને સત્ય ભાવે પૂછું છું. હે નાથ, બતાવો, છુપું ન રાખશો. એમને જોતા જ અત્યંત પ્રેમને વશ થઈને મારા મનને જબરજસ્તીથી બ્રહ્મ સુખને ત્યાગી દીધું છે. મુનિએ હસીને કહ્યું, હે રાજન, આપે ઠીક જ કહ્યું. આપનું વચન મિથ્યા હોઈ ન શકે. જગતમાં જ્યાં સુધી પ્રાણી છે સર્વેને એ પ્રિય છે. મુનિ વાણી સાંભળીને મનમાં ને મનમાં શ્રી રામજી મલકાય છે. ત્યારે મુનિએ કહ્યું, હે રઘુકુળમણી, મહારાજા દશરથના પુત્ર છે. મારા ભલાને માટે રાજાએ એમને મારે સાથે મોકલ્યા છે. આ રામ છે અને લક્ષ્મણ બંને શ્રેષ્ઠ ભાઈઓ રૂપશીલ તથા બળના ધામ છે. આખું જગત આ વાતનું સાક્ષી છે કે તેમણે યુદ્ધમાં અસુરોને જીતીને મારા યજ્ઞની રક્ષા કરી છે. રાજા જનકે કહ્યું, હે મુનિ, આપના ચરણોના દર્શન કરી હું પોતાના પુણ્ય પ્રભાવ કહી નથી શકતો. આ સુંદર શ્યામ અને ગોર વર્ણના બંને ભાઈઓ આનંદને પણ આનંદ આપનારા છે. એમની પ્રશંસાની પ્રીતિ ઘણી પવિત્ર અને સોહામણી છે. તે મનને ઘણી ગમે છે પરંતુ વાણીથી કહી શકાતી નથી. જનકજી આનંદિત થઈને ફરી કહે છે, હે નાથ, સાંભળો, બ્રહ્મ અને જીવની જેમ એમનામાં સ્વાભાવિક પ્રેમ છે. રાજા વારંવાર પ્રભુને જુએ છે. દ્રષ્ટિ ત્યાંથી ખસવા નથી માંગતી. પ્રેમથી શરીર પુલકિત થઈ રહ્યું છે અને હૃદયમાં ઘણો ઉત્સાહ છે. પછી મુનિ પ્રશંસા કરીને એમના ચરણોમાં શીશ નમાવીને રાજા એમને નગરમાં લઈ ચાલ્યા. એ સુંદર મહેલ જે સર્વે કાળે બધી ઋતુઓમાં સુખદાયક હતો ત્યાં રાજાએ એમને લઈ જઈને ઉતારો આપ્યો. તત્પશ્ચાત સર્વે પ્રકારે પૂજા અને સેવા કરી રાજા વિદાય માગીને પોતાના ઘેર ગયા. રઘુકુળના શિરોમણી પ્રભુ શ્રી રામચંદ્રજી ઋષિઓની સાથે ભોજન અને વિશ્રામ કરીને ભાઈ લક્ષ્મણજી સહિત બેઠા છે. તે સમયે પ્રહર માત્ર જેટલો દિવસ બાકી રહ્યો હતો. લક્ષ્મણજીના હૃદયમાં વિશેષ લાલચા છે કે જઈને જનકપુરી જોઈ આવીએ, પરંતુ પ્રભુ શ્રી રામચંદ્રજીનો ડર છે અને વળી મુનિથી પણ શરમાય છે એટલે પ્રગટમાં કશું કહેતા નથી. મનમાં ને મનમાં મલકાય છે. અંતર્યામી શ્રી રામચંદ્રજીએ નાના ભાઈના મનની દશા જાણી લીધી. એમના હૃદયમાં ભક્તવત્સલતા ઉમટી પડી. તેઓ ગુરુની આજ્ઞા મેળવી ઘણા જ વિનયની સાથે સંકોચતા અને મલકાતા બોલ્યા, હે નાથ, લક્ષ્મણ નગર જોવા ઈચ્છે છે. પ્રભુ આપના ડર અને સંકોચના લીધે સ્પષ્ટ નથી કહેતો. જો આપની આજ્ઞા પામું તો હું એમને નગર દેખાડીને તુરત જ પાછા લઈ આવું. આ સાંભળીને મુનીશ્વર વિશ્વામિત્રજીએ પ્રેમ સહિત વચનો કહ્યા, હે રામ, તમે નીતિને રક્ષા કેમ નહીં કરો? હે તાત,
તમે ધર્મની મર્યાદાનું પાલન કરનારા અને પ્રેમને વશીભૂત થઈને સેવકોને સુખ આપનારા છો. સુખના નિધાન અને બંને ભાઈઓ જઈને નગર જોઈ આવો. પોતાના સુંદર મુખ દેખાડીને સર્વે નગરવાસીઓના નેત્રોને સફળ કરો. બધા લોકોના નેત્રો સુખ આપનારા બંને ભાઈઓ મુનિના ચરણ કમળોની વંદના કરીને ચાલ્યા. બાળકોના ટોળા એમના સૌંદર્યની અત્યંત શોભા જોઈને સાથે જોડાઈ ગયા. એમના નેત્ર અને મન આમના માધુર્ય પર લોભાઈ ગયા. બંને ભાઈઓના પીળા રંગના વસ્ત્રો છે, કમરમાં પીળા દુપટ્ટાથી ભાથા બાંધેલા છે, હાથોમાં સુંદર ધનુષ બાણ સુશોભિત છે. શ્યામ અને ગોર વર્ણના શરીરને અનુકૂળ અર્થાત જેમના પર જે રંગનું ચંદન વધુ શોભે છે તેમની જ ઉપર તેજ રંગના સુંદર ચંદનનો લેપ કર્યો છે. શ્યામ અને ગોરા રંગની મનોહર જોડી છે. સિંહના જેવી પુષ્ટ ગરદન, ગળાનો પાછળનો ભાગ છે, વિશાળ ભુજાઓ છે, પહોળી છાતી ઉપર અત્યંત સુંદર ગજ મુક્તાની માળા છે, સુંદર લાલ કમળના જેવા નેત્રો છે, 3 તાપથી છોડાવનારા ચંદ્રમાના જેવું મુખ છે. કાનોમાં સોનાના કર્ણફૂલ અત્યંત શોભા આપી રહ્યા છે અને જોતા જ જોનારાના ચિત્તને જાણે ચોરી લે છે. તેમની દ્રષ્ટિ ઘણી જ મનોહર છે અને ભ્રમરો વાકી અને સુંદર છે. લલાટ ઉપર તિલકની રેખાઓ એવી સુંદર છે જાણે મૂર્તિમંત શોભા ઉપર છાપ લગાવી દીધી હોય. શીશ ઉપર ચોખણી ઉત્તમ ટોપીઓ છે, કાળા અને વાકડિયા વાળ છે. બંને ભાઈ નખથી લઈને શિખા સુધી નખશીખ સુંદર છે અને સર્વે શોભા જ્યાં જેવી જોઈએ તેવી જ છે. જ્યારે પૂર્વવાસીઓએ આ સમાચાર મળ્યા કે બંને રાજકુમાર નગર જોવાને માટે આવ્યા છે ત્યારે સર્વે ઘર બાર અને સર્વે કામકાજ છોડીને એવા જોડાયા જાણે દરિદ્રી ધનનો ખજાનો લૂંટવા દોડી પડ્યો હોય. સ્વભાવથી જ સુંદર બંને ભાઈઓને જોઈને તે લોકો નેત્રોનું ફળ પામીને સુખી થઈ ગયા. જુવાન સ્ત્રીઓ ઘરના ઝરૂખાઓમાં ઊભી રહી પ્રેમ સહિત શ્રી રામચંદ્રજીના રૂપને જોઈ રહી છે. તેઓ પરસ્પર ઘણા પ્રેમથી વાતો કરી રહી છે. હે સખી, આમણે કરોડો કામદેવોની શોભાને જીતી લીધી છે. દેવતા, મનુષ્ય, અસુર, નાગ અને મુનિઓમાં આવી શોભા તો ક્યાંય સાંભળવા પણ આવતી નથી. ભગવાન વિષ્ણુને 4 ભુજાઓ છે, બ્રહ્માજીને 4 મુખ છે, શિવજીનો ભયાનક વેશ છે અને એમના 5 મુખ છે. હે સખી, બીજો કોઈ પણ દેવ એવો નથી કે જેની સાથે આ શોભાને ઉપમા આપી શકાય. એમની કિશોર અવસ્થા છે તે સુંદરતાના ધામ, શ્યામ અને ગોરા રંગના તથા સુખના ધામ છે. એમના અંગે અંગ ઉપર કરોડો અરબો કામદેવોને ન્યોછાવર કરી દેવા જોઈએ. હે સખી, ભલા કહો તો એવો કોણ દેહધારી હશે જે આ રૂપને જોઈને મોહિત ન થઈ જાય? અર્થાત આ રૂપ જડ ચેતન અને સર્વેને મોહિત કરનારો છે. ત્યારે કોઈ બીજી સખી પ્રેમ સહિત કોમળ વાણીથી બોલી, હે સમજુ, મેં જે સાંભળ્યું છે તેને સાંભળો. આ બંને રાજકુમાર મહારાજા દશરથજીના પુત્ર છે. બાળરાજ હંસોના જેવું સુંદર જોડું છે. તેઓ મુનિ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરનારા છે. તેમણે યુદ્ધના મેદાનમાં રાક્ષસોને માર્યા છે. જેમનું શ્યામ શરીર અને નેત્ર સુંદર કમળ જેવા છે, તેમ મારીચ અને સુબાહુના મદને ચૂર કરનારા અને સુખોની ખાણ છે. અને જેમણે હાથમાં ધનુષ્ય બાણ ધરી રાખ્યા છે તે કૌશલ્યાજીના પુત્ર છે. તેમનું નામ રામ છે. જેમનો રંગ ગોર છે અને કિશોર અવસ્થાના છે. તેઓ સુંદર વેશ બનાવી અને હાથમાં ધનુષ્ય બાણ લઈને શ્રી રામજીની પાછળ પાછળ ચાલી રહ્યા છે. તે એમના નાના ભાઈ છે. એમનું નામ લક્ષ્મણ છે. હે સખી, સાંભળો, તેમની માતા સુમિત્રા છે. બંને ભાઈ બ્રાહ્મણો વિશ્વામિત્રજી નું કાર્ય કરીને માર્ગમાં મુનિ ગૌતમની સ્ત્રી અહલ્યાનો ઉદ્ધાર કરીને અહીં ધનુષ્ય યજ્ઞ જોવા આવ્યા છે. આ સાંભળીને સર્વે સ્ત્રીઓ પ્રસન્ન થઈ શ્રી રામચંદ્રજીની કાંતિ જોઈને એક બીજી સખી કહેવા લાગી, આવર જાનકીજીને યોગ્ય છે. હે સખી, જો રાજા એમને જોઈ લે તો પ્રતિજ્ઞા છોડીને હઠપૂર્વક એમની સાથે જ વિવાહ કરાવી દેશે.
કોઈએ કહ્યું, રાજાએ એમનો ઓળખી લીધા છે અને મુનિની સાથે આમનું આદરપૂર્વક સન્માન કર્યું છે. પરંતુ હે સખી, રાજા પોતાનું પ્રણ છોડતા નથી. તે ભાવીને વશીભૂત થઈને હઠપૂર્વક અવિવેકનો આશ્રય લઈ રહ્યા છે. પ્રણને વળગી રહેવાની મૂર્ખતા નથી છોડતા. કોઈ કહે છે, જો વિધાતા સારો હોય તો સાંભળવામાં આવ્યું છે કે તે સર્વેને ઉચિત ફળ આપે છે, તો જાનકીજીને આ વર મળશે. હે સખી, આમાં સંદેહ નથી. કદાચ દેવયોગથી આવો સંજોગ બની જાય તો આપણે સૌ લોક કૃતાર્થ થઈ જઈએ. હે સખી, મને તો આથી જ એટલી વધુ આતુરતા થઈ રહી છે કે આ સંબંધો ક્યારે તેઓ અહીંયા આવશે. નહીં તો વિવાહ ન થયો તો. હે સખી સાંભળો, એમના દર્શન દુર્લભ છે. આ સંયોગ ત્યારે જ થઈ શકે જ્યારે આપણા પૂર્વજન્મોમાં ઘણા પુણ્ય હોય. બીજીએ કહ્યું, હે સખી, તે ઘણું સારું કહ્યું. આ વિવાહથી બધાયનું પરમ હિત છે. કોઈએ કહ્યું, શંકરજીનું ધનુષ્ય કઠોર છે અને આ શામળા રાજકુમાર કોમળ શરીરના બાળક છે. હે સમજુ, બધી અવઢવ જ છે. આ સાંભળીને બીજી સખી કોમળ વાણીએ કહેવા લાગી, હે સખી, એમના સંબંધમાં કોઈ એવું કહે છે કે તેઓ દેખાવમાં તો નાના છે, પણ એમનો પ્રભાવ ઘણો મોટો છે. જેમના ચરણ કમળોની રજનો સ્પર્શ પામીને અહલ્યા તરી ગઈ, તેણે મોટું ભારે પાપ કર્યું હતું, તો શું શિવજીના ધનુષ્યને તોડ્યા વિના રહેશે? આ વિશ્વાસને ભૂલથી પણ ન છોડવો જોઈએ. એ બ્રહ્માએ સીતાને સજાવીને ઘણી ચતુરાઈથી રચ્યા છે. તેમણે વિચાર કરીને શામળો વર પણ રચી રાખ્યો છે. તેના આ વચન સાંભળીને બધી હર્ષિત થઈને કોમળ વાણીમાં કહેવા લાગી, એમ જ થાવો. સુંદર મુખ અને સુંદર નેત્રો વાળી સ્ત્રીઓના ટોળે ટોળા હૃદયમાં હર્ષિત થઈને ફૂલ વરસાવી રહ્યા છે. જ્યાં બંને ભાઈઓ જાય છે ત્યાં પરમ આનંદ છવાઈ જાય છે. બંને ભાઈઓ નગરની પૂર્વ દિશામાં ગયા, જ્યાં ધનુષ યજ્ઞ માટે રંગ ભૂમિ બનાવવામાં આવી હતી. ઘણું લાંબુ, પહોળું, સુંદર ઢાકેલું પાકું પ્રાંગણ હતું, જેના ઉપર સુંદર અને નિર્મળ વેદી સજાવવામાં આવી હતી. ચારે બાજુ સોનાના મોટા મોટા મંચ બનાવેલા હતા. એમના પર રાજાઓ બેસે, તેમની પાછળ સમીપમાં જ ચારે બાજુ બીજા મંચનો મંડલાકાર ઘેરાવો શોભતો હતો. તે કંઈક ઊંચો હતો અને સર્વે પ્રકારે સુંદર હતો. જ્યાં જઈને નગરના લોકો બેસે છે તેમની પાસે વિશાળ અને સુંદર સફેદ મકાન અનેક પ્રકારના રંગોના બનાવવામાં આવ્યા હતા. ત્યારે પોતાના કુળ મુજબ બધી સ્ત્રીઓ યથાયોગ્ય જેને જ્યાં બેસવું ઉચિત છે તેમની બેસીને જોશે. નગરના બાળકો કોમળ વચન કહીને આદરપૂર્વક પ્રભુ શ્રી રામચંદ્રજીને યજ્ઞશાળાની રચના બતાવી રહ્યા છે. બધા બાળકો આ બહાને પ્રેમને વશ થઈ શ્રી રામજીના મનોહર અંગોને અડીને શરીરથી પુલકિત થઈ રહ્યા છે અને બંને ભાઈઓને જોઈને એમના હૃદય અત્યંત હર્ષિત થઈ રહ્યા છે. શ્રી રામચંદ્રજીએ બધા બાળકોને પ્રેમને વશ જઈને યજ્ઞભૂમિના સ્થળોની પ્રેમપૂર્વક પ્રશંસા કરી, જેથી બાળકોના ઉત્સાહ, આનંદ અને પ્રેમ પણ વધી ગયા, જેથી તે સર્વે પોતપોતાની રુચિ અનુસાર તેમને બોલાવી લે છે અને પ્રત્યેકના બોલાવાથી બંને ભાઈઓ પ્રેમ સહિત તેમની પાસે ચાલ્યા જાય છે. કોમળ, મધુર અને મનોહર વચન કહીને શ્રી રામજી પોતાના નાના ભાઈ લક્ષ્મણને યજ્ઞભૂમિની રચના બતાવે છે. એમની આજ્ઞા પામીને માયા, લવ, નિમેષ, પાપણ ઢળવાના એક ચતુર્થાંશ સમય માત્રમાં બ્રહ્માંડોના સમૂહ રચી નાખે છે. એ જ દિનો પર દયા કરનારા શ્રી રામજી ભક્તિને કારણે ધનુષ યજ્ઞશાળાને ચકિત થઈને આશ્રિત સહિત જોઈ રહ્યા છે. આ રીતે બધું કૌતુક જોઈને તેઓ ગુરુ પાસે ચાલ્યા. વાર લાગી જાણે એમના મનમાં ભય છે. એમના ભયથી ડરને પણ ડર લાગે છે. એ જ પ્રભુ ભજનનો પ્રભાવ બતાવી રહ્યા છે. મહાન પ્રભુ પણ ભયનું નાટક કરે છે. તેમણે કોમળ, મધુર અને સુંદર વાતો કહીને બાળકોને બળજબરીથી વિદાય કર્યા. પછી ભય, પ્રેમ, વિનય અને ઘણા સંકોચથી સાથે બંને ભાઈ ગુરુના ચરણ કમળોમાં શીશ નમાવી આજ્ઞા મેળવીને બેઠા. રાત્રિનો પ્રવેશ થતાં જ સંધ્યાના સમયે મુનિએ આજ્ઞા આપી. ત્યારે સૌએ સંધ્યા વંદન કર્યા પછી
પ્રાચીન કથાઓ તથા ઇતિહાસ કહેતા કહેતા સુંદર રાત્રિના 2 પ્રહર વીતી ગયા. ત્યારે શ્રેષ્ઠ મુનિએ જઈને શયન કર્યું અને બંને ભાઈઓને તેમના ચરણ દબાવવા લાગ્યા. એમના ચરકમળોના દર્શન અને સ્પર્શને માટે વૈરાગ્યના પુરુષ પણ જાત જાતના જપ અને યોગ કરે છે. તે બંને ભાઈ જાણે પ્રેમથી ચિતાયા હોય તેમ પ્રેમપૂર્વક ગુરુજીના ચરણકમળોને દબાવી રહ્યા છે. અને મુનિએ વારંવાર આજ્ઞા આપી ત્યારે શ્રી રઘુનાથજીએ જઈને શયન કર્યું. શ્રી રામજીના ચરણોને હૃદય સાથે ચાપીને ભય અને પ્રેમ સહિત પરમ સુખનો સચુ એટલે કે અનિર્વચનીય આનંદ અનુભવ કરતા લક્ષ્મણજી તેમને દબાવી રહ્યા છે. પ્રભુ શ્રી રામચંદ્રજીએ વારંવાર કહ્યું, હે તાત હવે સૂઈ જાઓ. ત્યારે તેઓ તે ચરણકમળોને હૃદયમાં ધરીને સૂઈ રહ્યા. રાત વીતી. કુકડાના શબ્દોને સાંભળીને લક્ષ્મણજી ઉઠ્યા. જગતના સ્વામી સુયજ્ઞ શ્રી રામચંદ્રજી પણ ગુરુથી પહેલા જ જાગી ગયા. સર્વે શૌચ ક્રિયા કરીને જઈને નાહ્યા. પછી સંધ્યા અગ્નિહોત્રાદિ નિત્ય કર્મ સમાપ્ત કરીને તેમણે મુનિને મસ્તક નમાવ્યું. પૂજાનો સમય જાણીને ગુરુની આજ્ઞા પામી બંને ભાઈ ફૂલ લેવા ચાલ્યા. તેમણે જઈને રાજાનો સુંદર બાગ જોયો, જ્યાં વસંત ઋતુ લોભાઈને રહી ગઈ છે. મનને લોભાવનારા અનેક વૃક્ષો લાગ્યા છે. રંગબેરંગી ઉત્તમ લતાઓના મંડપ છવાયા છે. નવા પાંદડા, ફળો અને ફૂલોથી યુક્ત સુંદર વૃક્ષ પોતાની સંપત્તિથી કલ્પવૃક્ષને પણ લજવી રહ્યા છે. બપૈયા, કોયલ અને પોપટ, ચકોર આદિ પક્ષી મીઠી વાણી બોલી રહ્યા છે અને મોર સુંદર નૃત્ય કરી રહ્યા છે.